નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર તમને બહુ સરસ મજાના પરિણામો પહોંચાડ્યા છે અને આ પરિણામોનો ઉપયોગ કરીને સૌથી પહેલું ઉદાહરણ હવે આપણે ચાલુ કરવા જઈએ છીએ દોસ્તો. ઉદાહરણ આમ તો દોસ્તો તમારા માટે ઘણું સરળ છે અને કદાચ બહુ સહેલાઈથી સમજી બી શકશો, પણ મૂળ વાત એ છે કે આ ઉદાહરણની અંદર તમને ડ્રિફ્ટ વેગ ગણવાનું કીધું છે, જે આપણે ગયા લેક્ચરમાં તમને શીખવાડ્યું. હવે આ ડ્રિફ્ટ વેગ ગણવા માટે દોસ્તો સ્મોલ n, જેને આપણે ગયા લેક્ચરમાં સંખ્યા ઘનતા કહેતા હતા, આ સંખ્યા ઘનતા કેવી રીતે ગણવી આ લગભગ દરેક વિદ્યાર્થીઓને અઘરું પડતું હોય છે. તો મારો પ્રયત્ન એ છે કે ઉદાહરણ નંબર 1 ની અંદર જે મુખ્ય વસ્તુ ડ્રિફ્ટ વેગ ગણવાની છે, આ ડ્રિફ્ટ વેગ સહેલામાં સહેલી રીતે કેવી રીતે ગણવો. હવે દોસ્તો આ ડ્રિફ્ટ વેગ ગણવા માટે સૌથી પહેલા મારે ગણતરી કરવી પડે છે સ્મોલ n ની. સ્મોલ n એટલે સંખ્યા ઘનતા, અને ગયા લેક્ચરમાં દોસ્તો મેં તમને સંખ્યા ઘનતાનું સાદું રૂપ આવું કંઈક બતાવ્યું. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. યાદ કરો દોસ્તો ગયા લેક્ચરનું IMP પરિણામ. હવે કેવી રીતે ગણી શકાય એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા? તો જરા નજર કરો, શરૂઆત હું અહીંયાથી કરું છું. ઉદાહરણ નંબર 1 માટે મુખ્ય વસ્તુ ડ્રિફ્ટ વેગ સહેલામાં સહેલી રીતે કેવી રીતે ગણવો. નજર કરજો દોસ્તો. સૌથી પહેલા કોપરના 1 મોલ પરમાણુનું કદ સાંભળજો, સમજજો. 1 મોલ પરમાણુનું કદ ગણું છું. કેટલા મોલ? ફક્ત 1 મોલ. કેવી રીતે ગણાય દોસ્તો? તો કદ V બરાબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા, એટલે હું દળ ભાગ્યા ઘનતા આ સૂત્ર ગુજરાતીમાં લખું છું. દોસ્તો કોપરનું દ્રવ્યમાન કેટલું? તો 1 મોલ કોપરનું દ્રવ્યમાન એટલે કે કોપરનો પરમાણુ ભાર, કોપરનો પરમાણુ દળાંક કહેવાય, જે રકમમાં તમને આપ્યો છે 63.5. દોસ્તો 63.5 એ ગ્રામ કહેવાય, અને આપણે SI એકમ મુજબ કામ કરવું હોય તો કિલોગ્રામમાં ફેરવો. એટલે મેં દળની જગ્યા ઉપર લખી દીધું 63.5 ગુણ્યા 10⁻³ ભાગાકારમાં ઘનતા રકમમાં આપેલી છે 9×10⁻³. 9 ગુણ્યા 10⁻³. હવે આનું શું સાદુરૂપ આવે છે? નથી અડવું, છોડી દો. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ દોસ્તો. તો મેં જે કદ ગણ્યું એ 1 મોલનું છે, અને દરેક વિદ્યાર્થી મિત્રો જે મારા લેક્ચરને જુએ છે એ સમજી શકે છે કે 1 મોલમાં રહેલા પરમાણુઓ કેટલા? એક્ઝેક્ટલી એવોગેડ્રો અંક જેટલા, 6.022 ગુણ્યા 10⁻23. બસ હું આ જ આંકડાનો ઉપયોગ કરું છું, પણ ત્રિપદી મૂકીને. ખાસ જોજો દોસ્તો, V જેટલા કદમાં આપણે 1 મોલનું કદ ગણ્યું છે, એટલે કે 1 મોલ કદ થયું. V જેટલા કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એવોગેડ્રો અંક જેટલી હોય. આપણે કદ કેટલું લાયા? 1 એકમ. દોસ્તો એકમ કદ દીઠ ગણવાનું છે તો સંખ્યા ઘનતા કહેવાય. એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ને સંખ્યા ઘનતા કહેવાય. તો V જેટલા કદમાં Na જેટલા ઇલેક્ટ્રોન હોય, એવોગેડ્રો અંક જેટલા, તો 1 એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? દોસ્તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન એટલે સંખ્યા ઘનતા, અને સંખ્યા ઘનતા સ્મોલ n બરાબર Na/V કહેવાય. હવે એવોગેડ્રો અંક તમને આવડે છે 6.022 ગુણ્યા 10⁻23 ભાગાકારમાં કદ આપણે ઉપર ગણ્યું હતું. જુઓ, જેનું સાદું રૂપ આપવાની મેં ના પાડી હતી એ કિંમત નીચે મૂકી દઉં.
મતલબ કે 63.5 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં 9 ગુણ્યા 10 ની 3 ઘાત. હોશિયાર છો દોસ્તો, છેદનો છેદ ઉપર જતો રહેશે, છેદનો છેદ ઉપર જતો રહેશે. હવે સાદો સિમ્પલ ભાગાકાર ગુણાકાર કરો તો તમને મળી જશે સંખ્યા ઘનતા 8.53 ગુણ્યા 10 ની 28 ઘાત. એકમ, એકમ કદ દીઠ મતલબ થયો પ્રત્યેક મીટર ક્યુબ, મીટર રેઝ ટુ -3. ચલો દોસ્તો, સંખ્યા ઘનતા તમારી સામે હાજર છે. હવે તમારે ગણવો છે ડ્રિફ્ટ વેગ. તો ગયા લેક્ચરનું આઈએમપી પરિણામ વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર n * E * Vd, અને એ જ J ને I/A પણ કહેવાય. એટલે મેં બંને સમીકરણ તમારા માટે તૈયાર રાખ્યા છે. I/A બરાબર n/E/Vd જોઈ શકો છો દોસ્તો. અને આ સૂત્રમાંથી Vd ડ્રિફ્ટ વેગ ને સૂત્રનો કરતા બનાવો. ચલો ફાવશે? ચેક કરો તો દોસ્તો, જસ્ટ સેકન્ડ. ચલો રેડી દોસ્તો? હવે ચોપડી તમારી પાસે છે, રકમ ઉપર નજર કરો. તમારા વાહક માટે વહેતો વિદ્યુત પ્રવાહ તમને 1.5 એમ્પિયર આપ્યો છે. તો મેં I ના સ્થાને લખી દીધું 1.5, છેદમાં આવ્યો સ્મોલ n. સ્મોલ n નો મતલબ સંખ્યા ઘનતા, અને સંખ્યા ઘનતા આપણે ઉપર શોધીએ છીએ 8.53 10 ની 28 ઘાત. એ મેં કોપી કરી લીધી. સ્મોલ e નો મતલબ થયો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હોય 1.6 10 ની -19. દોસ્તો આ તો અચળાંક તમને આવડે એવો છે. પછી વારો આવે ક્ષેત્રફળ A. વાહકના આડછેદનું ક્ષેત્રફળ રકમમાં આપ્યું છે 1 ગુણ્યા 10 ની -7 ઘાત. 1 ગુણ્યા 10 ની -7 ઘાત. ભાઈ 1 લખવાનો કોઈ મતલબ નથી, એટલે મેં 10 ની -7 ઘાત લખ્યું. ચલો બરાબર છે. હવે જો સાદું રૂપ આપો દોસ્તો, તો તમને આ કન્ડિશનમાં ડ્રિફ્ટ વેગ મળી જશે 1.08 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. દોસ્તો આ જે ડ્રિફ્ટ વેગ તમને મળ્યો એ આપેલા વાહક માટે છે. તમને સાથે સાથે એવું પણ કીધું છે કે આપણા ઇલેક્ટ્રોનની ઓરડાના તાપમાને ઝડપ કેટલી હોય. રકમ જો, તો રકમમાં તમને આ શબ્દ મળશે. આ જ ઇલેક્ટ્રોનની ઓરડાના તાપમાને ઝડપ કેટલી. દોસ્તો આ દાખલામાં ઝડપ મુખ્ય ડ્રિફ્ટ વેગ ગણવાનો છે, અને જે આપણે ગણ્યું. હવે ઓરડાના તાપમાને જો ઝડપ ગણવી હોય તો આ કામ હું તમને સોંપું છું. હા, આઈડિયા આપી દઉં છું, જરા જોઈ લો. 11 સાયન્સમાં દોસ્તો આપણે વાયુના ગતિવાદ વખતે એક સરસ મજાનું સમીકરણ તમને શીખવાડ્યું છે કે વાયુના અણુઓની સરેરાશ ગતિ ઊર્જા, ઉષ્મીય ગતિ ઊર્જા 1/2 mv² બરાબર 3/2 kb * t. યાદ કરો દોસ્તો. હવે આ સમીકરણમાં બંને બાજુથી 2 ને ઉડાડી દો, v ને સૂત્રનો કરતા બનાવો. એટલે v બરાબર થઈ જાય √ સ્ક્વેર રૂટમાં 3kBT/m. ચલો સૂત્ર દેખાય છે બધાને? √ 3kBT/m. વંચાય છે સૂત્ર બધાને? ફરી એકવાર √ 3kBT/m. હવે દરેક હોશિયાર વિદ્યાર્થી મિત્રો શાંતિથી મને સાંભળો. 3m ના m kb બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય. મૂલ્ય બોલું છું 1.38 ગુણ્યા 10 ની -23 ઘાત. T તાપમાન
ભૌતિક વિજ્ઞાનમાં ઓરડાનું સામાન્ય તાપમાન 300 કેલ્વિન લેવાય, એટલે ગુણ્યા 300 અને ભાગાકારમાં ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. દોસ્તો મૂલ્ય બધા ભૂલી ગયો, ખાલી તમે આ સૂત્રમાં મૂકીને સાદુરૂપ આપો તો તમને એની ઉષ્મીય ઝડપ પણ મળી જશે. એટલે મેં મુખ્ય ડ્રિફ્ટ વેગવાળી કિંમત ગણી આપી છે, આનું સૂત્ર તૈયાર કરી આપ્યું છે, તમારે આમાં કિંમત મૂકવાની છે. ચલો ફાવશે દોસ્તો? હવે એનાથી આગળ વધીએ છીએ. એક સરસ મજાનો નાનકડો તમારા જેવો કિસ્સો. નામ છે મોબિલિટી. મોબિલિટી દોસ્તો જરાક અલગ અને વિચિત્ર પ્રકારનું નામ તમને દેખાય છે, પણ ભૌતિક વિજ્ઞાનમાં બહુ જ મહત્વનું છે દોસ્તો. શું છે મોબિલિટી? તો હાલ પૂરતું તમને એટલું કહું છું દોસ્તો કે મોબાઈલ વિદ્યુત ભાર વાહકો, મોબાઈલ વિદ્યુત ભાર વાહકો વડે બનતી ઘટનાને મોબિલિટી કહેવાય. હવે મોબાઈલ વિદ્યુત ભાર વાહકો એટલે શું દોસ્તો? તો તમને બધાને ખબર પડે એવું છે દોસ્તો, એક સામાન્ય ઉદાહરણ આપું છું. દોસ્તો આપણા અમદાવાદમાં કોઈ પણ ફોનની મદદથી, એ મોબાઈલ ફોન હોય કે ઘરનો લેન્ડલાઈન નંબર હોય, 108 ડાયલ કરીએ તો શું આવે દોસ્તો? ફરી બોલું છું, 108 ડાયલ કરો, 108, તો શું પહોંચે? એક્ઝેક્ટલી બધાને સમજ પડે છે દોસ્તો, એક નાનકડી ચાલતી ફરતી તમારા ઘર સુધી પહોંચી જાય એક નાનકડી હોસ્પિટલ. મોબાઈલ વાનની જે હોસ્પિટલની જે સુવિધા છે દોસ્તો, એ 108 નંબર ડાયલ કરવાથી મળે છે. સો બીજી કઈ ખબર પડે ના પડે, પણ હોસ્પિટલ એક જગ્યા પર સ્થિર હોય છે, પણ 108 માં મળતી જે હોસ્પિટલની સુવિધા છે એ હરતી ફરતી આપી શકાય, એટલે એને મોબાઈલ વાન કહેવાય. ટૂંકમાં મોબાઈલ એટલે બહુ સહેલાઈથી ફેરવી શકાય તેવી વસ્તુ. અને તમને પણ ખબર છે દોસ્તો કે જો મારે વિદ્યુતનું વહન વાહકમાંથી કરવું હોય તો ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર પડે, અને આ મુક્ત ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે દોસ્તો, એ એક જગ્યા પર સ્થિર નથી હોતા. તો આવા બધા જે વિદ્યુત ભારો છે જે મુક્ત રીતે ફરી શકતા હોય, શબ્દને પકડો, જે મુક્ત રીતે ફરી શકતા હોય તેવા વિદ્યુત ભારો જે ઘટના આપે તેને મોબિલિટી કહેવાય. ફાવશે? હવે સ્ટાર્ટ કરીએ છીએ દોસ્તો. આ મોબિલિટી કેવી રીતે એક્ઝામમાં રજૂ કરવી? મુદ્દા નંબર 1, સહેલાઈથી સમજી શકાય તેવો. ધાતુ પદાર્થની અંદર મોબિલિટી મુક્ત ઇલેક્ટ્રોનને કારણે રચાય છે. આ વાત હમણાં જ આપણે કહી દોસ્તો. તથા આયનીકરણને લગતી જેટલી પણ ઘટનાઓ છે દોસ્તો, મારા કરતા વધુ તમે કેમિસ્ટ્રીમાં ભણો છો. કોઈ સાદું સિમ્પલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લઈ લો, ધાતુના બે સળિયા મૂકો છો, વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, એટલે તમને બધાને ખબર છે દોસ્તો કે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું આયનીકરણ થઈ જાય. ધન આયન અને ઋણ આયન અલગ. દોસ્તો આ ઘટના પણ ખરેખર મોબિલિટી કહેવાય. આ ફિઝિક્સની જ વાત છે દોસ્તો. હા, ત્યાં તમે જે પણ નામ આપો દોસ્તો એ એમના સબ્જેક્ટની મહાનતા છે, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આ ઘટનાને પણ મોબિલિટી કહેવાય. તો આયનીકરણને લગતી ઘટનાઓમાં દોસ્તો, આયનીકરણને લગતી ઘટનાઓમાં મોબિલિટી ઇલેક્ટ્રોન અને એની અંદર રહેલા ધન આયનો વડે રચાય છે. હવે ખાસ સાંભળજો દોસ્તો, જેને તમે અર્ધવાહકો કહો છો, નામ કદાચ સાંભળ્યું હોય તો સેમિકન્ડક્ટર્સ. સેમિકન્ડક્ટર્સ અંગ્રેજીમાં, ગુજરાતીમાં જેને તમે અર્ધવાહકો કહો છો, જર્મેનિયમ, સિલિકોન, યાદ કરો તમારા કેમિસ્ટ્રીના શબ્દો. હા, આપણે પણ આવશે, સમય લાગશે દોસ્તો,
ભૌતિક વિજ્ઞાનમાં પણ એમનો પગ પેસારો થવાનો છે, પણ સમય લાગશે, હજુ વાર છે. તો દોસ્તો જેને તમે અર્ધવાહકો કહો છો, આ અર્ધવાહકોની મોબિલિટી બે ખાસ વસ્તુને કારણે થાય છે. એક ઇલેક્ટ્રોન અને નંબર 2 હોલ્સ. હોલ્સ મેં જે શબ્દ લખ્યો છે બહુ અગત્યનો શબ્દ છે. સમય આવે ભાગ 2. આપણા ભૌતિક વિજ્ઞાનના ભાગ 2 ના એક પ્રકરણમાં હું તમને આ વસ્તુ સમજાવીશ. સૌથી છેલ્લું પ્રકરણ છે દોસ્તો તમારી પાસે. જો તમારી પાસે ભૌતિક વિજ્ઞાનનો ભાગ 2 હાજર હોય તો સૌથી છેલ્લા પ્રકરણને જુઓ, એમાં તમને આ નામ દેખાશે, હોલ્સ. પણ આ વાત અર્ધવાહકોની છે અને આખું પ્રકરણ આપણે છેલ્લું રાખ્યું છે, તો આપણે વધુ ચર્ચા એ વખતે કરીશું દોસ્તો. પણ આ બધા જેનો હિસ્સો છે દોસ્તો, એ બધા હિસ્સો છે મોબિલિટીનો. પણ અહીંયા ફરી એક વખત વાત એ આવે દોસ્તો કે મોબિલિટી ખરેખર કેવી કોને? એઝ અ ડેફિનેશન. મોબિલિટીની સમજૂતી તો આપી દોસ્તો, પણ ફિઝિક્સમાં મોબિલિટી વ્યાખ્યાની દ્રષ્ટિએ કેવી રીતે બોલવી? તો હવે વ્યાખ્યાને ઇન્ટ્રોડ્યુસ કરું છું. ધ્યાન રાખજો દોસ્તો. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભારોના ડ્રિફ્ટ વેગને મોબિલિટી મ્યુ કહેવાય. દોસ્તો આ વ્યાખ્યા છે બિલકુલ સરળ તમારા જેવી. તો દોસ્તો આ વ્યાખ્યા ઉપરથી જો મને મોબિલિટીનું સમીકરણ બનાવવું હોય તો મ્યુ બરાબર ડ્રિફ્ટ વેગ vd ભાગ્યા વિદ્યુત ક્ષેત્ર E. દોસ્તો ગયા લેક્ચરના આઈએમપી પરિણામને યાદ કરો. ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણે જ લાયા હતા, E કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ. યાદ ના હોય તો ફરી એકવાર આશા રાખીશ દોસ્તો કે ગયા લેક્ચરનો વિડિયો એકવાર રિવાઇઝ કરો. તમારી પાસે છે જ. તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ જે છે E કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ, આ કિંમતને હું અહીંયા મૂકવા જઈ રહ્યો છું. જો E કેપિટલ E બાય m ઇન્ટુ ટાઉ આ કિંમતને અહીંયા મૂકો તો હવે ડ્રિફ્ટ વેગ કિંમત મૂક્યા બાદ મોબિલિટી સમીકરણ થઈ જશે E ઇન્ટુ ટાઉ બાય m. એટલે આ બેમાંથી કોઈ પણ સમીકરણને દોસ્તો તમે મોબિલિટીનું સમીકરણ કહી શકો, એક ઓર બે. ખેર પહેલા ક્લિયર કરી લઈએ દોસ્તો કે જેને તમે મોબિલિટી કહો છો આ અદિશ ભૌતિક રાશિ છે અને જેનો એકમ મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે. ફરી રિપીટ કરું છું, મીટર સ્ક્વેર પ્રતિ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ છે. દોસ્તો એક્ઝામમાં તમને પૂછવામાં આવે કે મોબિલિટી પર ટૂંક નોંધ લખો તો તમારે આટલી ટૂંક નોંધ એક્ઝામમાં રજૂ કરવી પડશે. ચલો વેરી નેક્સ્ટ મુદ્દો દોસ્તો. હવે આપણે જઈએ છીએ ઓહમના નિયમની મર્યાદા. ઓહમના નિયમની મર્યાદાઓ દોસ્તો 3 નાનકડી મર્યાદાઓ છે. હવે આ 3 મર્યાદાઓ શું છે એની સમજૂતી આપવાનો પ્રયત્ન કરું છું, પણ પહેલા એ ક્લિયર કરી લઈએ દોસ્તો કે જેને તમે ઓહમનો નિયમ કહો છો, ગયા લેક્ચરનું આઈએમપી પરિણામ. દોસ્તો આ ઓહમનો નિયમ લગભગ કોઈ પરિપથ એવા નથી તમારી આસપાસ જ્યાં જ્યાં પરિપથો છે, લગભગ કોઈ એવા પરિપથ નથી દોસ્તો કે જેને ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો ના હોય. મતલબ દરેક એવા છે જે ઓહમના નિયમનું પાલન કરે છે, પણ કેટલાક ખાસ. કયા? તો ખાલી કહી રાખું છું પ્રકરણ છેલ્લું અર્ધવાહકો વાળા પ્રકરણના જે પરિપથો છે દોસ્તો, આ પરિપથો એવા છે કે જે ઓહમના નિયમનું પાલન ક્યારેય નથી કરતા.
દોસ્તો આવા પરિપથોને નામ શું આપવું? તો ભૌતિક વિજ્ઞાનમાં આવા પરિપથોને નોન ઓહમિક પરિપથ કહેવાય. નજર કરો, નોન ઓહમિક પરિપથ મતલબ ઓહમના નિયમનું પાલન ના કરતા પરિપથ નોન ઓહમિક પરિપથો કહેવાય દોસ્તો. પણ આવા પરિપથો ભેગા કરીને દોસ્તો આપણે નક્કી શું કરવું છે? તો એ જ કે ઓહમનો નિયમ બધી જગ્યાએ લાગુ નથી પડી શકાતો, કેટલીક મર્યાદાઓ અહીંયા બાકી રહે છે. કઈ? હવે સ્ટાર્ટ કરીએ છીએ. ધ્યાન આપજો દોસ્તો. મર્યાદા નંબર 1. જે પરિપથો ઓહમના નિયમનું પાલન કરતા હોય દોસ્તો, આવા પરિપથોમાં V અને I, ગયા લેક્ચરમાં યાદ હોય તો V ચલે છે I, બંને વચ્ચેનો સુરેખ સંબંધ. મતલબ એ થયો કે ઓહમના નિયમનો આલેખ સુરેખ મળવો જોઈએ. બરાબર? હવે અવલોકન કરો દોસ્તો કે V વિરુદ્ધ I નો આલેખ સુરેખ મળે તો છે બ્લુ કલરનો, પણ હમણાં આપણે જે વાત કરી દોસ્તો અર્ધવાહકો વાળા પરિપથ, અર્ધવાહકો વાળા પરિપથો માટે V વિરુદ્ધ I નો આલેખ આ રેડ પેનથી દોર્યો છે એવો મળે. લાલ પેન દેખાય છે દોસ્તો તમને? આ લાલ પેન વાળો જે આલેખ દોર્યો છે આવો આલેખ મળે. અને મારું માનવું છે કે આ લાલ પેન વાળો આલેખ સુરેખ તો નથી. તો આ મર્યાદા કહેવાય દોસ્તો ઓહમના નિયમની. તમારે એક્ઝામમાં આટલું જ રજૂ કરવાનું છે કે જે પરિપથો નોન ઓહમિક છે એવા પરિપથો માટે V વિરુદ્ધ I નો આલેખ સંબંધ સુરેખ હોતો નથી. ઓકે, આ છે પહેલી મર્યાદા. મર્યાદા નંબર 2. ધ્યાનથી સાંભળજો દોસ્તો, ધ્યાનથી સાંભળજો. દોસ્તો જ્યારે તમે કે હું આ લેક્ચરના પહેલા કિસ્સાની વાત કરીએ, મેં એક એવો કિસ્સો તમારી સામે રજૂ કર્યો હતો જે ટેક્સ્ટબુકમાં નહોતો. એક પરિપથ દોરીને આ પ્રકરણની શરૂઆત કરી અને એ પરિપથમાં એક બેટરી દોરેલી ધન અને ઋણ, અને ફાઇનલી આપણે નક્કી કર્યું દોસ્તો કે રૈવાજિક પ્રવાહ ધનથી ઋણ તરફ જાય. મતલબ કોઈ પણ પરિપથ માં વહેતો પ્રવાહ એ લાગુ પાડેલી બેટરી ના ધન ધ્રુવ ઉપર આધાર રાખે. ધનથી ઋણ તરફ જતો હોય પ્રવાહ, તો મતલબ તો એ થયો દોસ્તો કે ઓહમના નિયમનું પાલન કરતા પરિપથોમાં કોઈ પણ કિસ્સાનો પ્રવાહ એ હંમેશા V અને I વચ્ચેનો લાગુ પડેલા આલેખ એ પીળીના ધ્રુવ પર આધારિત હોય છે. પીળી એટલે બેટરી દોસ્તો, મેં સાદી ભાષામાં એને પીળી લખ્યું છે. તમે બેટરીનો કયો ધ્રુવ કઈ બાજુ લાગુ પડ્યો છે, પરિપથનો પ્રવાહ એ માર્ગે લાગુ પડે. ડાબીથી જમણી કે જમણીથી ડાબી એ લાગુ પડેલા પીળીના ધ્રુવ પર નક્કી થાય ધન કે ઋણ. અને વાત એટલી સીધી છે દોસ્તો કે તમે જે પ્રવાહ ધનથી ઋણ તરફ જતો જોયો, જો હું બેટરીના છેડાને ઉલટાઈ નાખું તો એટલો જ પ્રવાહ ધનથી ઋણ તરફ વિરુદ્ધ દિશામાં જશે. પણ આવું માત્ર ત્યારે બને છે દોસ્તો જેને ધાતુ પદાર્થો કહેવાય. પણ કેટલાક પદાર્થો કયા? ભાગ 2 છેલ્લું ચેપ્ટર. ફરી બોલું છું, ભાગ 2 છેલ્લું ચેપ્ટર અર્ધવાહકો વાળું. તો કેટલાક પરિપથો એવા છે દોસ્તો કે જેમાં તમે જો બેટરીના છેડાને ઉલટાવો તો મળતો પ્રવાહ એટલો જ ફરી નથી મળતો દોસ્તો. એટલો તો છોડો, પ્રવાહની આખા મૂલ્ય, બધા જ મૂલ્યો જે પ્રારંભમાં તમને મળ્યા હતા એ બધા મૂલ્યો આખા ઉલટાઈ જાય છે, બદલાઈ જાય છે. મેં આ વાતને આગળ મર્યાદા નંબર 2 માં બતાવી છે. જરા નજર કરો દોસ્તો. શરૂઆતમાં તમને જે આલેખ દોરીને બતાવ્યો છે અર્ધવાહકો માટે, આ આલેખમાં વહેતો જે પ્રવાહ છે આ બાજુ આપણે I લીધો છે y અક્ષ ઉપર,
y અક્ષ ઉપર આપણે પ્રવાહ લીધો છે દોસ્તો અને x અક્ષ ઉપર લાગુ પાડેલો છે વોલ્ટેજ. તો તમે અવલોકન કરો કે પ્રારંભિક અવસ્થામાં જ્યારે હું પ્રવાહની દિશા આપેલા વોલ્ટેજ માટે શોધું તો મને મિલી એમ્પિયરના ક્રમની મળી. સમજી શકો છો એકમને મિલી એમ્પિયરના ક્રમની. પણ જો હું બેટરીના છેડાને ઉલટાઈ નાખું દોસ્તો તો નેચરલ વસ્તુ છે પ્રવાહનો માર્ગ ઉલટાઈ જાય. જો પ્રવાહનો માર્ગ ઉલટાય તો જરા ચેક કરો આ જ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમમાં ફેરવાઈ ગયો. ભાઈ વાત તો ખરેખર એ બનવી જોઈએ કે છેડા ઉલટાયા તો પ્રવાહ એટલો ને એટલો જ તમને મળવો જોઈએ, પણ આવું મળતું નથી. કયા પરિપથોમાં દોસ્તો? તો અર્ધવાહકોમાં, જેની આપણે વાત કરીએ છીએ સૌથી છેલ્લું પ્રકરણ. મર્યાદા નંબર 3 અને છેલ્લી વાત બહુ સરળ છે અને સહેલાઈથી સમજી શકો છો દોસ્તો. સુરેખ આલેખ હોય, આલેખ સુરેખ હોય તો તમે સમજી શકો છો કે કોઈ પણ એક યામક્ષ ઉપરનું જે મૂલ્ય છે એ જ મૂલ્ય આલેખ ઉપરથી બીજા યામક્ષ ઉપર મેળવી શકાય. મતલબ એક ચોક્કસ વોલ્ટેજને આલેખ પરથી જુઓ તો એક ચોક્કસ પ્રવાહનું માપ મળે. કોમન સેન્સ યુઝ કરો, ફક્ત અને ફક્ત કોમન સેન્સ વાપરો. તમારી સામે v વિરુદ્ધ I નો સુરેખ આલેખ દોર્યો છે. હવે જે યામક્ષ ઉપર તમે v લીધો છે વોલ્ટેજ, હું એમાંથી એક મૂલ્યથી આલેખને ટચ કરું અને આલેખ નીચે જ્યાં ટચ થાય ત્યાં મને પ્રવાહ મળશે. દોસ્તો આ વોલ્ટેજ માટે આટલો પ્રવાહ હું શોધું તો પણ આટલો મળે અને મારો કોઈ વિદ્યાર્થી મિત્ર શોધે તો આ આલેખ માટે એક વોલ્ટેજે એક જ પ્રવાહ મળે. મતલબ આટલું તો માનો છો કે આલેખ ઉપરથી મૂલ્ય તમે શોધો કે હું શોધું, એક વોલ્ટેજ માટે એક જ પ્રવાહ મળે. માનો છો? પણ કેટલાક પરિપથો કયા તમને હવે ખબર પડી ગઈ છે. કેટલાક પરિપથો એવા છે દોસ્તો કે જે એક વોલ્ટેજ માટે સાંભળજો અનેક પ્રવાહ આપે. એક નહીં, અનેક. એક વોલ્ટેજ માટે અનેક પ્રવાહ આપશે. ઉલટું બોલું, અનેક પ્રવાહ માટે એક વોલ્ટેજ પણ આપી શકે. દોસ્તો આ જે ઘટના બને છે આ ઓહમના નિયમમાં ક્યારેય નથી બનતી. તો અર્ધવાહકો વાળા જે પરિપથો છે દોસ્તો એ ઓહમના નિયમનું ક્યારેય પાલન નથી કરતા. તો એ ત્રણે ભેગા થઈને આ ત્રણ મર્યાદાઓ તૈયાર કરે છે. બરોબર છે? વેરી નેક્સ્ટ અને બહુ સરસ મજાનો મુદ્દો દોસ્તો, કાર્બન અવરોધ પર ટૂંક નોંધ લખો. બહુ જ કામનો મુદ્દો છે અને આ બહુ કામનો મુદ્દો જે છે દોસ્તો કાર્બન અવરોધ. હવે આ છે શું? તો તમારી સામે દોસ્તો થોડાક લેક્ચર પહેલાની જ વાત છે. અવરોધ R રેઝિસ્ટન્સ ઇન્ટ્રોડ્યુસ કરેલો છે અને અવરોધ શું કામ કરે દોસ્તો? તો આપણે શરૂથી એક જ વાત તૈયાર કરાઈ કે અવરોધ વહેતા પ્રવાહને અવરોધે, અવરોધ વહેતા પ્રવાહને અટકાવે. તકલીફ પડે, પ્રવાહને પસાર થવામાં જે તકલીફ પડે એને અવરોધ કહેવાય. દોસ્તો શું આ અવરોધ સારો કે ખરાબ? જવાબ છે બંને સાચા. અવરોધને સારો પણ કહેવાય, અવરોધને ખરાબ પણ કહેવાય. હવે ખરાબ કેવી રીતે કહેવાય? તો વાત બહુ સરળ છે દોસ્તો. પ્રવાહને વહેવામાં તકલીફ પડે તો આપણને બી તકલીફ પડે અને એટલા માટે જ દોસ્તો આપણે અગાઉ બી ચર્ચા કરેલી છે કે ચાંદીનો વાયર આપણે નથી વાપરી શકતા તો આપણે કોપરનો વાયર વાપરવો પડે છે. યાદ આવે છે બધી વાતો? સરસ. હવે દોસ્તો અવરોધને સારો કેમ કહેવાય? તો એક સાદી સિમ્પલ ભાષા એવી સમજો કે અવરોધ એવી વસ્તુ છે દોસ્તો
કે જે વિદ્યુતના દરેક ઉપકરણો, તમારી આસપાસ જેટલા પણ ઉપકરણો વિદ્યુતના વાપરો છો, એ બધા ઉપકરણો એક સરખા વોલ્ટેજ અથવા એક સરખા પ્રવાહથી ચાલુ નથી થતા. દરેક ઉપકરણને કંઈક જુદો વોલ્ટેજ અને કંઈક જુદા પ્રવાહની જરૂર પડે છે. હું શું વાત કરું છું તો તમે તમારી એક સાદી સિમ્પલ ઉદાહરણની ઘટનાને જુઓ. દોસ્તો, તમે તમારા ઘરમાં જે તમારો પર્સનલ મોબાઈલ ફોન વાપરો છો, જેનાથી આ લેક્ચર જોઈ રહ્યા છો, દોસ્તો, એક મોબાઈલ ફોનની જે બેટરી છે એ ફક્ત 3.9 વોલ્ટની હોય છે, વધુમાં વધુ 5 વોલ્ટ. બુદ્ધિ ચાલી રહી છે? હું શું કહેવા માંગુ છું? તમારા મોબાઈલ ફોનમાં જે બેટરી છે એ લગભગ 3.9 વોલ્ટથી 5 વોલ્ટની હોય. મતલબ વધુમાં વધુ 5 વોલ્ટ. મેં આ શબ્દ તમને જે શીખવાડ્યા, હવે વાતને સાંભળજો. દોસ્તો, આ મોબાઈલ ફોનની બેટરીને તમે ચાર્જિંગ માટે ક્યાં ભરાવો છો? એક્ઝેક્ટલી તમારા ઘરમાં જે પણ વિદ્યુતનો પ્લગ હોય, ઉપકરણ આપી શકતો જે પ્લગ છે દોસ્તો, એ પ્લગમાં તમે ચાર્જર ભરાવો છો અને મોબાઈલને ચાર્જ કરો છો. દોસ્તો, અહીંયા તમે સૌથી પહેલી બાબત એ જુઓ કે તમે જે પ્લગમાં ચાર્જર ભરાયું છે એ પ્લગ 230 વોલ્ટ આપે છે. કેટલા? આંખો મોટી થઈ 230 વોલ્ટ. અને ભરોસો ના હોય તો સ્વિચ ઓન કરીને આંગળી લગાવી જુઓ, ખ્યાલ આવી જશે. આ કરતા ગભરાવો છો, માનો છો ને? કેમ? કેમ કે વિદ્યુત ભલે આજે ચલાવીએ છીએ, પણ તમને થોડી ઘણી બુદ્ધિ છે કે આ કામ કરીશું તો વ્યવસ્થિત અને યોગ્ય ઝટકો લાગશે. હા, મુદ્દાની વાત કરીએ દોસ્તો કે 230 વોલ્ટ ના પ્લગમાં તમે ચાર્જર ભરાયું, તમારે તો જરૂર છે ખાલી 5 વોલ્ટની. તો 230 માંથી 5 વોલ્ટ ઘટ્યા કેવી રીતે? તો આ ઘટાડો કરવાનું કામ કરી આપે છે દોસ્તો તમને અવરોધ. એક સામાન્ય વ્યક્તિ જે મારા લેક્ચરને જોઈ રહ્યો છે, દોસ્તો, મેં હમણાં તમને કીધું કે પ્લગની અંદર આંગળી નાખો તો ગભરાવો છો, પણ એ જ પ્લગની અંદર એક ટેસ્ટર આપી દેવામાં આવે. નામ સાંભળેલું છે ટેસ્ટર. અને આ ટેસ્ટરની મદદથી તમને કહેવામાં આવે કે લાઈન ચેક કરો તો તમે બિલકુલ બિંદાસ હિંમતવાળા બનીને લાઈન ચેક કરી લો છો. દોસ્તો, તો ટેસ્ટરમાં તમને કેમ કરંટ ના લાગ્યો? તો અહીંયા પણ તમારા અને પ્લગની વચ્ચે અવરોધ આ ઝટકાથી તમને બચાવે છે. ખેર, હવે જો મુદ્દાની વાત કરીએ દોસ્તો, તો અવરોધ મુખ્યત્વે બે પ્રકારના હોય. એક વાયર બાઉન્ડ અવરોધ કહેવાય, જે વાહક તારને વીંટાડીને ગૂંચળું બનાવવામાં આવે અને આ ગૂંચળાને અવરોધ તરીકે વાપરવામાં આવે. પણ દોસ્તો, આ જે ગૂંચળું છે, વાયર બાઉન્ડ અવરોધ છે, એ ખૂબ મોટી સાઈઝનો હોય, જગ્યા ખૂબ રોકે. તો ઔદ્યોગિક ક્રાંતિ દોસ્તો, આધુનિકતા જેને કહીએ છીએ, આધુનિકતામાં આટલા મોટા ગૂંચળાના સ્થાને બિલકુલ નાનકડો સાઈઝ જુઓ. આટલા મોટા ગૂંચળાના સ્થાને આટલો નાનકડો એક અવરોધ વાપરો તો કામ આ ગૂંચળા જેટલું થઈ જાય. તો આટલો નાનકડો જે અવરોધ હું બોલું છું, સાઈઝ ફરી જુઓ. આટલો નાનકડો અવરોધ કાર્બન અવરોધ કહેવાય દોસ્તો. અને આ કાર્બન અવરોધ પોતે અલગ અલગ રંગના પટ્ટાઓ વડે તમને પ્રદર્શિત કર્યો હોય દોસ્તો, તમને આપવામાં આવે. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે હું તમને આ કાર્બન અવરોધ આપણી સામે લાવીને બતાવીશ, એટલે તમને આ વાતનો વિશ્વાસ વધુ સારી રીતે આવશે. પણ હાલ પૂરતું તમને કહું દોસ્તો, તો એ કાર્બન અવરોધ ઉપર જે અલગ અલગ રંગના પટ્ટા કર્યા હોય
તેની મદદથી એક કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે, ટૂંકમાં અવરોધનું મૂલ્ય કેટલું છે એ જાણી શકાય. અને કાર્બન અવરોધનું એ મૂલ્ય નક્કી કરવા માટે એ અલગ અલગ રંગના પટ્ટા પરથી તેનું મૂલ્ય નક્કી કરવા માટે દોસ્તો તમારે સૌથી પહેલું તૈયાર કરવાનું છે દોસ્તો એક કોઠો, એક ટેબલ આપેલું છે મેં તમને. દોસ્તો આ કાર્બન અવરોધનું મૂલ્ય નક્કી કરવા માટે તમારે સૌથી પહેલા તૈયાર કરવું પડે એક ટેબલ. જે ટેબલ તૈયાર કરવાનું છે એ મેં તમને મોકલેલું છે. અને એ ટેબલનો જે રંગના ક્રમ છે દોસ્તો, જે અલગ અલગ રંગના ક્રમ છે એ ક્રમ બહુ મહત્વના છે અને ધ્યાન એ રાખવાનું છે કે એ ક્રમ ઉલટ સુલટ ના થવા જોઈએ. તમને મોકલેલા એ ટેબલમાં માત્ર 4 ખાનાઓ છે દોસ્તો. જોઈ શકો છો તમે માત્ર 4 ખાનાઓ છે. પહેલા નંબરના ખાનામાં મેં તમને કલરને યોગ્ય ક્રમમાં ગોઠવીને આપેલા છે. બીજા નંબરના ખાનામાં મેં લખ્યું છે સ્મોલ n. n કહીએ તો સંખ્યા, બહુ અઘરી વસ્તુ નથી, સંખ્યા, અને એ પણ યોગ્ય રીતે લખેલી સંખ્યા છે. ત્રીજા નંબરના ખાનામાં બહુ સહેલી વાત છે દોસ્તો કે જે સંખ્યા તમે લખી છે એને 10 ની ઘાતમાં ફેરવી દો. જરા જુઓ તો મેં લખ્યું છે 10n. બરોબર છે. અને ચોથું અને અંતિમ ખાનું છે દોસ્તો ટોલરન્સ. ટોલરન્સ જેને ગુજરાતીમાં કહેવાય સહનશીલતા. એની સહન કરવાની જે ક્ષમતા છે એનાથી વધુ મૂલ્યનો પ્રવાહ પસાર થાય તે પોતે બળી જાય. અને એ તો તમને બી ખબર પડે છે દોસ્તો કે વધુ મૂલ્યનો પ્રવાહ કોઈ બી જગ્યાએથી પસાર થાય તો વિદ્યુતનું એ ઉપકરણ, એ સાધન તરત બળી જતું હોય છે. તો ક્યાં સુધી એ બળશે નહીં, એને સહન કરવાની જે ક્ષમતા છે એ ચોથા નંબરનું ખાનું છે જેને ટોલરન્સ કહેવાય. દોસ્તો એ ખાનાઓમાં લખેલા જે ક્રમ છે, મૂલ્યો છે, રંગ છે, આને તમે તૈયાર કરી નાખો તો તમને આ મુદ્દો બિલકુલ સરળ થઈ જશે. કેવી રીતે? તો નજર કરો દોસ્તો. તમારી સામે મેં કાર્બન અવરોધ દોર્યો છે અને આ કાર્બન અવરોધ ઉપર 4 અલગ અલગ રંગના પટ્ટાઓ પાડેલા છે. પહેલો જે પટ્ટો છે એ પીળા રંગનો છે, વંચાઈ છે બધાને પીળો રંગ છે. બીજા નંબરનો પટ્ટો છે એ લીલા રંગનો છે. ત્રીજા નંબરનો જે પટ્ટો છે એ લાલ રંગનો છે. અને ચોથો અને સૌથી છેલ્લો જે પટ્ટો છે એ ગોલ્ડન રંગનો લીધો છે. દોસ્તો વાત બહુ સરળ છે. એક્ઝામમાં પણ તમે કે હું જ્યારે આ રીતે દોડીશું તો આપણી પાસે આ બધા રંગોની પેન ના હોય, એટલે આપણે આ પટ્ટાઓને આ જ રીતે અલગ અલગ નામથી વ્યાખ્યાયિત કરવા પડશે, અલગ પાડવા પડશે. ટૂંકમાં જે 4 પટ્ટાઓ છે એના ફરી એક વખત રંગ બોલું તો નંબર 1 ઇઝ યલો, સેકન્ડ વન ઇઝ ગ્રીન, થર્ડ વન ઇઝ રેડ, ફોર્થ વન ઇઝ ગોલ્ડન. દોસ્તો આ અલગ અલગ રંગના જે પટ્ટાઓ છે એના પરથી મૂલ્ય કેવી રીતે નક્કી થાય? બહુ સરળ છે, બહુ સરળ છે. તમારે મૂલ્ય નક્કી કર્યું હોય તો નાનકડા 4 નિયમો સમજી લો, બિલકુલ સહેલા. દોસ્તો પહેલા રંગનો જે પટ્ટો છે એ હંમેશા દશકનો અંક આપે. પ્રથમ રંગનો જે પટ્ટો છે એ દશકનો અંક આપે. બીજો જે પટ્ટો છે એ હંમેશા એકમનો અંક આપે. ત્રીજો પટ્ટો કે છે કે 10 ની ઘાત વડે ગુણો. અને ચોથો પટ્ટો કે છે ટોલરન્સ, સહનશીલતા કેટલી છે. ચલો ચિંતા ના કરો, આપણે જે 4 રંગના પટ્ટા અહીંયા બતાવ્યા છે દોસ્તો, તો આ નિયમ પરથી કેવી રીતે મૂલ્ય નક્કી થાય? નજર કરો, તમારી સામે એ ટેબલ હાજર છે. સરસ, બહુ સરસ. સૌથી પહેલો પટ્ટો છે પીળો.
પીળાની સામે કયો અંક લખ્યો છે? એક્ઝેક્ટલી ઇટ્સ 4. બીજો પટ્ટો છે લીલો. લીલાની સામે લખેલો અંક જુઓ. હા, 5. મતલબ તમારું મૂલ્ય થઈ ગયું 45. આ પહેલા બે પટ્ટાએ પોતાનું કામ કર્યું. ત્રીજો પટ્ટો કે છે દોસ્તો 10 ની ઘાત વડે ગુણો. હવે ત્રીજો પટ્ટો છે લાલ. લાલ રંગ માટે 10 ની ઘાતો કેટલી છે? અવલોકન કરો તો જોયું? સરસ. ઇટ્સ a 10^2. અને ચોથો પટ્ટો તમને આપે છે ટોલરન્સ. ટોલરન્સ માટે ગોલ્ડન છે. ગોલ્ડન નું ટોલરન્સ કેટલું દોસ્તો? પ્લસ ઓર માઈનસ 5%. તો તમારા માટે 1 સેકન્ડ સોરી મિત્રો, ચા વાળા ભાઈ આવ્યા છે એટલા માટે હું બહાર ગયો હતો. ઓકે, ફરી એક વખતે પ્રથમ પટ્ટો છે પીળો. પીળા માટે અંક મળ્યો 4. બીજો પટ્ટો છે લીલો. લીલા માટે અંક મળ્યો 5. એટલે તમારી સામે આ બંને આંકડા થઈ ગયા 45. ત્રીજો પટ્ટો છે લાલ રંગ. લાલ રંગની 10 ની ઘાતો જુઓ. ઇટ્સ a 10^2. એટલે મેં લખી નાખ્યું 10 ની 2 ઘાત. અને ગોલ્ડન પ્લસ ઓર માઈનસ 5%. હવે દોસ્તો આ જે આંકડો થયો એને વ્યવસ્થિત લખવો હોય તો કઈક આ રીતે લખાય. જુઓ તો જરા. આને કહેવાય 4500. દસ ની 2 ઘાત ને 4500 પાછળ મેં ગુણી દીધી. ના પ્લસ or minus 5%. આ થઈ ગયું દોસ્તો કાર્બન અવરોધનું મૂલ્ય. ફરી એક વખતે 4500 ના પ્લસ ઓર માઈનસ 5%. દોસ્તો આ અવલોકન કોઠો તમને આવડતો હોય જે મેં તમને મોકલ્યો છે અને સાથે સાથે આ 4 નિયમ આવડતા હોય દોસ્તો તો તમે દુનિયાના કોઈ પણ કાર્બન અવરોધ માટેના મૂલ્યની ગણતરી કરી શકો છો. સાથે સાથે એ પણ તમને કહી દઉં દોસ્તો કે તમે કે હું જ્યારે આપણે એમસીક્યુ ની દ્રષ્ટિએ વિચારતા હોઈએ તો આ ટોપિકને લગતા પણ એમસીક્યુ તમને હોય છે. એમસીક્યુ બે પ્રકારના હોઈ શકે દોસ્તો. નંબર 1, જે રીતે મેં તમને અહીં આગળ રંગ આપેલા છે એ પ્રમાણે તમને કાર્બન અવરોધના રંગ આપી દેવામાં આવે અને તમને પૂછવામાં આવે કે આ કાર્બન અવરોધનું મૂલ્ય ગણતરી કરીને બતાવો. આપણે 4 ઓપ્શનમાંથી એ મૂલ્ય સાચાને ટિક કરી દઈશું. ઓપ્શન નંબર બીજો, તમને કહેવામાં આવે કે એક કાર્બન અવરોધનું મૂલ્ય આટલું છે તો એના પર કયા કયા રંગના પટ્ટા હશે? તો તમારે 4 ઓપ્શનમાંથી એ મૂલ્ય ઉપરથી ઊંધી ગણતરી પટ્ટાઓ કયા હશે એ શોધી આપવાનું. આ બેમાંથી કોઈ પણ રીત MCQ માં પૂછાતી હોય છે દોસ્તો. અને આ બધી વખતે તમને કોઈ મદદ કરી શકે તો એકમાત્ર વસ્તુ અવલોકન કોઠો. રંગ, અંક, 10 ની ઘાત અને ટોલરન્સ 4 ખાનાઓ વાળો જે કોઠો છે એને રેડી કરો તો કાર્બન અવરોધના દરેક કિસ્સાઓને સહેલાઈથી સોલ્વ કરો. ઓકે, પછીના લેક્ચરમાં દોસ્તો આપણે અહીંયાથી આગળ વધીશું પણ જોડે જોડે તૈયારી કરવાનું ચાલુ કરી દો. તમારા ફાયદાની વાત છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો. અગાઉ પણ મેં કીધું છે કે જ્યાં પણ તકલીફ પડે મને કોન્ટેક્ટ કરો. હું તમને દરેક કિસ્સામાં જવાબ આપવા માટે મદદ કરવા માટે બંધાયેલો છું. થેન્ક યુ વેરી મચ.